ગઈકાલે આપણે વચનામૃત જોયું, પ્રથમનું 63. એ પ્રથમના 63ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેને ભગવાનનો નિશ્ચય હોય, સાધનાનો પ્રાણ જ નિશ્ચય, સાધનાનો પ્રાણ જ નિષ્ઠા. કોઈ કદાચ વધારે ભજન કરતું હશે, કોઈ ઓછું કરતું હશે. કોઈક યુવા પ્રવૃત્તિ વધારે કરતું હશે, કોઈક ઓછી કરતું હશે. કોઈક સેવા વધારે આપતું હશે, કોઈક ઓછી આપતું હશે. કોઈક સમય એમાં વધારે જતું હશે, કોઈ ઓછું જતું હશે. કોઈ શિબિર ભરતું હશે, કોઈ શિબિર નહીં ભરતું હોય. કોઈ અમરીશ હશે ને કોઈ યુવક હશે. એને લઈને અક્ષરધામની ધરતી ઉપર, અક્ષરધામની અંદર એ માપદંડ નથી. હા, સભામાં જવું જોઈએ, ન જવું જોઈએ એવું નથી. સેવા આપવી જોઈએ. આવકનો 10મો ભાગ ઠાકોરજીને આપવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય, સ્વામીજી એવું બોલ્યા, જે વ્યક્તિ પોતાના આવકનો 10મો ભાગ ઠાકોરજીને આપે, એના જીવનમાં ધનના પ્રારબ્ધ કોઈ દિવસ એને નડે નહીં. નોકરી નથી મળતી, પૈસો નથી, ઘરમાં બીમારી ખૂબ છે, મહિને પૂરું નહીં થતું, ઠાકોરજીને 10મો ભાગ આપવાનું શરૂ કરી દો. ગઈકાલે મેં બાલુભાઈનો પ્રસંગ કહ્યો તો શેરડીવાળો. હું આજે તમને સિમલિયા, સિનોર તાલુકા, સાવલી તાલુકાનું એક ગામ છે, સુનિલભાઈનું અવાખલ. એ અવાખલની અંદર એ સુનિલભાઈ રહેતા હતા. કંઈક સમય હતો, શિબિર હતી, એટલે એ પોતે હરિધામ ગયા. ખબર પડી કે અવાખલની અંદર શેરડી ઘણા બધાની સરગી ગઈ. કારણ કે શેરડી કેવું છે સ્વામીજી, સરગવાની ચાલુ થાય ને એટલે પછી એક સાથે એક ખેતર, બીજું ખેતર, ત્રીજું ખેતર, ચોથું ખેતર લેવા જ માંડે. પછી એવું નહીં કે ભાઈ આ સિલેક્ટેડ, આ ભગતનું જ લેવું ને આ ભગતનું ન લેવું, એવું નથી. અગ્નિદેવ હોય નક્કી કરે એટલે તમારે આખું ગામ જ સાફ કરી નાખે. પણ આજુબાજુનું બધાનું સળગી ગયું, સુનિલની શેરડી સળગી નહીં. સુનિલભાઈ ઘરે ગયા, ખબર પડી, ખેતર ગયા, બધાની શેરડી સળગેલી, એમની સળગી નથી. ખેડૂતો બધા ખેતરમાં હતા. પૂછ્યું કે તમારા બધાની હરગી ગઈ, મારી કેમ રહી ગઈ? કે તમારા ખેતરના શેરા ઉપર એક સાધુ પેલું જે સૂકી પાંદરા કહેવાય ને, એ ખસેડી નાખતો હતો, એટલે એને લઈને તમારી શેરડી બચી ગઈ. આ પ્રસંગ એમને મિલિંદભાઈને કીધો, મિલિંદે સ્વામીજીને કીધો. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે સુનિલ ચોખ્ખો 10 અંશ કાઢે ને એટલે મહારાજ એની રક્ષા કરી. તો ચોખ્ખો 10 અંશ કરનાર વ્યક્તિ એ તો અવાખલની વ્યક્તિ. સ્વામીજી તો બોમ્બે થી જુનાગઢ સુધી બધું સંભાળતા, ને અમેરિકા સંભાળતા, ને કેનેડા સંભાળતા. કયા ભગતે ક્યારે આપ્યું કોને ખબર. ઘણી વખત તો આપણે ખર્ચો કર્યો તો મિસિસને ખબર ના હોય, ને મિસિસે વાપરી નાખ્યો તો આપણને ખબર ના પડે. આ તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ. 1992ની સાલ ગુરુ હરિ સ્વામી શ્રીના ગુરુ યોગીજી મહારાજની શતાબ્દી મહોત્સવ હતી. અને ત્યારે એક હરિભગતની સ્વામીજીએ સેવા લખેલી. લખી હશે 5 લાખ, 10 લાખ, 15 લાખ, જે કઈ લખી હશે.
ધીમે 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 નક્કી કર્યું કે આપી દેવી છે, ને એને આપી દીધી. 1992 સમયો પત્યો એટલે તરત જ 1994 સમયો આવ્યો. અને 94 સમયો આવ્યો એટલે એ તો સ્વામીજીનો, એટલે સ્વામીજીએ તો કોઈની સેવા લખે નહીં, પણ છતાં બી અંગત માણસ હતો એટલે સ્વામીજી એને કીધું કે સ્વામી મારે 94 કેટલી સેવા ગણતર કે આપણે 2 લાખ રૂપિયા આપી દેવાના. પણ 1992 જ્યારે એ વ્યક્તિ સેવા આપતી હતી ને ત્યારે એ પોતાની ડાયરીમાં લખે કે આ તારીખે મેં 20,000 રૂપિયા આપ્યા, આ તારીખે મેં 35,000 રૂપિયા આપ્યા, આ તારીખે મેં 50,000 રૂપિયા આપ્યા, આ તારીખે મેં લાખ રૂપિયા આપ્યા. માણસ લખે, ભગવાને કોઈ દા લખ્યું નહીં. લખ્યું હે? બાકી ભગવાન જો હિસાબ લખે તો આપણું તો ઉધાર જ રહે, વ્યાજ જ ભર્યા કરીએ. ભગવાને આપણને જે આપ્યું છે એ આપણી પાસે જો એ માગે પાછું, પણ ભગવાન કોઈ દા લખતા નથી અને માનવી નિરંતર લખેલું છે. પાછું તે પણ ભગવાને આપેલું એને પાછું આપવાનું, તો બી લખવાનું. હું તમને પ્રશ્ન પૂછું કે ભગવાને પહેલું આપ્યું કે પહેલું લીધું? બોલો. ભગવાને પહેલું આપણને આપ્યું કે લીધું પહેલા? આ બાજુ તો જાણે જર્મન થી આવ્યા એવું લાગે. તમે અહીં વલસાડ બાજુના જ છે, આજુબાજુના જ છે? ના એટલે એમને પેલું કદાચ ગુજરાતી સમજ ના પડતી હોય તો આપણે બીજી ભાષામાં વાત કરીએ. એ લોકોને એવું કે અમને આપ્યું જ નહીં, પછી અમે શું કા બોલીએ. ભગવાને જો આપણને આપ્યું ના હોત ને, ઘરે જ ન પહોંચી શકત આપણે. અહીંયા સભામાંથી ઘરે જ ન પહોંચી શકીએ આપણે. બુદ્ધિ કોને આપી? ભગવાને. પણ બુદ્ધિથી ઊભું થયેલું ધન, રમેશભાઈએ કીધું ખેરનારનું, તો જે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે મારા આશ્રિતને અન્નદાતને વેર નહીં થવા દઉં, હું રોટલા આપીશ જ. એ ભગવાન લાઇટ બિલના બી પૈસા ના આપે એવું કેમ બને? સ્વાધ્યાય કરો. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારા આશ્રિતને અન્નદાતને વેર નહીં થવા દઉં, રોટલા આપીશ જ, ત્યારે તો આપણે એકે સત્સંગમાં નતા. પણ સ્વાધ્યાય કરવા જીવ કે આપનાર લેનાર શા માટે બને છે? પ્રભુ તો બધાને આપે જ છે, તો પછી પ્રભુ લે છે શું કરવા? આપનાર શા માટે લેનાર બને છે? ભગવાન સ્વામિનારાયણ એક ભગતના ઘરે ગયા, પરમહંસો હાથે ગયા, ને પછી કે જમવાનું, એની ઘરે રોટલા જ નહીં, અનાજ જ નહીં, ખારી પેલી ખોરી જુવાર હતી. તો કે મહારાજ મારા ઘરે તો કશું જ નથી, ખોરી જુવાર છે. તો કે ખોરી જુવારના રોટલા બનાવો. ખોરી જુવારના રોટલા ખોરા લાગે. તો ભગવાન સ્વામિનારાયણ ને પરમહંસો ન જમે, ભગવાન સ્વામિનારાયણ તો પ્રેમથી જમ્યા. પ્રેમથી જમ્યા. આપણને વિચાર આવે કે યાર ભગતભાઈ ખોરા એક ખોરી જાર હતી, તો ભગવાને બીજેને ઘરે ના જમાય, એના ઘરે હું કા જમ્યા? પણ પ્રભુ જમ્યા.
કોક એરપોર્ટ ઉપર સ્વામીજી બિરાજમાન હતા ને સ્વામીજીએ એક પેલી એક અત્તરની દુકાન હતી. એ અત્તરની દુકાનની અંદર સુદાનભાઈ ગયા. સુદાનભાઈ ને એવો વિચાર આવ્યો કે લાવને અત્તર લઈ લઉં. એટલે પ્રસંગ યાદ રાખજો પેલો અધૂરો. લાવન કે અત્તર લઈ લઉં એમ સ્વામીજી માટે. એટલે સ્વામીજી તો લગાડતા નથી પણ ઠાકોરજીને લગાડવા, અથવા તો સ્વામીજીએ કીધું હોય કે જો પેલા પાસેથી કંઈક અત્તર હારું લઈ આવ ઠાકોરજી માટે, ઠાકોરજીને લગાડીએ એમ. કે સુદાનભાઈ ગયા. સુદાનભાઈએ જેને કીધું કે અત્તર આપો એમ. એટલે પછી તો એને નોર્મલ અત્તર આપ્યું. સુદાનભાઈ પૈસા આપ્યા. સ્વામી કે આ નહીં, એને કોઈ આનાથી હારું આપે. એટલે એને એનાથી હારું આપ્યું. સ્વામી કે આ નહીં, એને કોઈ આનાથી હારું આપે. એટલે એની પાસે દુકાનમાં જે સારામાં સારું અત્તર હતું એને આપી દીધું. એને કીધું કે આનાથી હારું અત્તર મારી પાસે નથી. પછી સ્વામીજી પાસે આવ્યો કે સ્વામી સુદાનભાઈ કીધું સ્વામી આનાથી હારું અત્તર એની પાસે નથી. સ્વામી કે એને કે એ જે યુઝ કરે છે, પોતાનું પર્સનલ જે યુઝ કરે છે, જે ડ્રોવરમાં છે, ત્રીજા ડ્રોવરમાં એને એ અત્તર મૂકેલું છે, એ અત્તર આપણને આપે. એને કહો. તે જઈને એને કીધું કે તમે જે પર્સનલ યુઝ કરો છો અને ત્રીજા ડ્રોવરમાં તમે જે તમારું સ્પેશિયલ અત્તર મૂકેલું છે, એ મારા ગુરુજી માગે છે, મારા પ્રિસ્ટ માગે છે, એના માટે આપો. એકચ્યુઅલી તો કેવું કે ડાયવર્ઝન આવી ગયું, પણ ચાલે જે આવે તે. કેમ કે આપણે તો કોઈ દારો બેઠા પછી સ્ટીયરિંગ હાથમાં રાખતા નથી. જે બાજુ ફરે એ બાજુ ચાલવાનું, મોરું પૂરું કરવાનું. આ લોકોને એવું છે, રમેશભાઈને બધાને, કે તમે થાકો તઈ લગી બોલો. પણ સ્વામીજીએ કહ્યું એટલે કહ્યું ને પેલાને વાત કરી. એટલે કે તમારા પ્રિસ્ટ છે અંતર્યામી છે? તો કે હા. આપણે સ્વામી અંતર્યામી હોય ને કોઈને કહે ને કે આ અંતર્યામી, એટલે એની પાછળ પાછળ જ ફરીએ. પહેલું તો એ જ પૂછી લઈએ કે મારી દુકાન ચાલશે કે નહીં. વર્ષો પહેલા, આજથી 45 વર્ષ પહેલા અમારા ગામમાં એક દીકરો હતો, એને માતાજી આવતા. સારું કહેવાય. એને એવો ભગવાનને ધારણ કરવાની શક્તિ લીધી હોય તો એને માતાજી આવે. પણ માતાજી આવે ને ત્યારે પ્રશ્નો જે પૂછાય ને એ આપણે લેવલ જોઈએ ને તો હાવ બેકાર લેવલ. કે માતાજી આવ્યા કે હું બાજુમાં જ ઊભો હતો. મેં કીધું આ પ્રશ્નો હું પૂછે? તો અમારા ગામમાં એક કાંતિભાઈ કરીને હતા ને, એ કાંતિભાઈ પૂછ્યું કે માતાજી મારી નાની ઉંમરે મારા માથાના વાળ ધોરા થઈ ગયાનું શું કારણ? ચાલ, હવે આ કોઈ પ્રશ્ન છે તમારો? પણ ક્વેશ્ચનની અંદર માણસનું લેવલ પકડાઈ જાય કે ભાઈ આ વ્યક્તિને કેવા પ્રકારના લેવલથી જીવે છે. એટલે એને એવું કીધું કે અંતરામી તકે નહીં, પેલા રોડ પર ચકલી વાળા કે પોપટ વાળા બેહા હોય તો નહીં બેસતા હોય કે બેહે? નથી બેસતા. તો આ બાજુનો વિસ્તાર હવે સુખી થવા માંડ્યો. બાકી પહેલા બેસતા લોકો. એમાં સ્વામીજી કશું ના હોય, પિંજરામાં એક પોપટ હોય, ચકલી હોય, 100-200 કાર્ડ લાખેલા હોય અંદર. આપણે 50 રૂપિયા આપીએ એટલે પેલું પિંજરું ઊંચું કરી અને પોપટને બહાર કાઢે, અને પોપટ પછી જે કવર ઊંચકે એ કવરમાં જે કંઈ લખેલું હોય એના જીવનમાં થાય. હવારથી હાંજ સુધી એ રોય બેહી રહ્યો, એક પણ ઘરાક આવ્યો નહીં. એને એવું થયું કે લાવને હું જ મારું કવર ખોલાવડાવું, મારો ધંધો ચાલતો કેમ નહીં?
એને પિંજરું ઓછું કર્યું, તે પોપટ બહાર આવ્યો ને પોપટ બહાર આવીને એને કવર પકડ્યું. હવે કવર ખોલ્યું ને એમાં લખેલું હતું સુખી થવું એ ધંધો બદલ. એટલે મને તો ચિન્મય સ્વામી જેવું બહુ હિન્દી ફાવે ને, અને છતાં બી ભૂલ પડે તો સુધારી લઈશું આપણે. પણ મને જે થોડું ઘણું આવડે છે એના પર કીધું કે કિસને કહા कि अपना नसीब अपनी लकीरों में लिखा है. किसने कहा कि अपना नसीब अपनी लकीरों में लिखा है. नसीब तो उनका भी होता है जिसका हाथ नहीं होता. હાથમાં જ જો બધું લખેલું હોત તો પ્રશ્ન જાતે લીટા પાડી દેવાના બે ચાર. પેલાને પૂછ્યાવાના પૈસા વાળો લીટો બતાવો ભાઈ, ચપ્પાથી પાડી દેવાનું, ડ્રેસિંગ કરાવી દેવાનું. ડોક્ટરને એવું કહેવાનું થોડું થોડું પોચું કરજે, લીટી બુહાવી નાખે તો સારું હોઈ જાય. પણ એક વસ્તુ છે, આપણે એવા પુરુષની ગોદમાં બેઠા છે એટલે તમે એટલા પ્રયત્ન કરો ને જેટલું આપવું હશે એટલું જ આપશે, બાકી ફિલ્ડિંગ ભણ્યા જ કરો, મહેનત નહીં કરો. એના કરતા ભજન કરો, ભજન કરવાનું જેટલું આપવું એટલું. તો પેલાના અંતર્યામી પણ વાત કરી, એને એવું કીધું કે મને એક દીકરા સાથે પ્રેમ હતો, એની સાથે મેં છૂટું કર્યું અથવા તો પ્રેમ સંબંધ તોડી નાખ્યો, અત્યારે બીજો દીકરા સાથે મેં પ્રેમ સંબંધ કર્યો છે, તો આ બેમાંથી હું કોની સાથે લગ્ન કરું તો હું સુખી થઈશ, એવું તારા ગુરુજીને પૂછ્યા. સુદાનભાઈ સ્વામીજીને પૂછ્યા, સ્વામી એને બે દીકરા સાથે પ્રેમ છે, એકને છોડ્યો છે ને એકને એમને પકડ્યો છે, બેમાંથી કોની સાથે લગ્ન કરે? સ્વામી કે બંનેને છોડ દે, એના પહેલાનો ત્રીજો હતો ને એની સાથે લગ્ન કરે. પ્રસંગ છે. પણ એ પુરુષો એવા છે કે જે આપણને આપણા આ જન્મની વાત નથી, જન્મોના જન્મ ગયા જન્મે કોણ હતા ને આગલા જન્મે. મને એક જણાએ પૂછ્યું કે તમે ગયા જન્મે કોણ હતા? મેં કહ્યું જોબન પગી. જતો જ રહ્યો પેલો. એને એમ કે આ કઈક મોટું નામ આપશે, આપણે શું કર મોટું નામ આપીએ, આપણને ખબર જ ના હોય. લોકોને ગયા જન્મનું ટેન્શન વધારે હોય, આ જન્મે કશું કરે ના, હું ગયા જન્મે કોણ હતો. આપણે કયો પ્રસંગ ચાલતો હતો? ભગવાન સ્વામી તો બરાબર. ખોરી જુવાર, ભગવાન સ્વામીને ખોરી જુવાર પૂછી પરમહંસોને કીધું કે મહારાજ ઘણા બધા ઘર હતા, બધાના બીજાના ઘરે જમ્યા હતા, ભગતના ઘરે જ હું કા જમ્યા? ભગવાન સ્વામિનારાયણે જીગુ એવું કહ્યું કે સેવકરામ આ હતો ને, ગયા જન્મે સેવકરામ હતો, અને એને મારી પાસે બહુ સેવા કરાવડાવી, 6 મહિના મેં બનાવીને ખવડાવ્યું, એને મને એક દિવસ ખાવાનું નહીં આલ્યું. એનું ઋણ ચૂકવવા માટે હીરોએ મારું ખાઈ ગયો છે, મને એને ખાવાનું નહીં આપ્યું ને, એ બધું આજે આપણે ભેગા બેસીને એના ઘરે ખોરી જુવાર ખાઈ અને એ ઋણ એને ચૂકવી દીધું આપણે. એટલે હું કહું છું ભગવાન આપનાર છે, લેનાર નથી. છતાં પણ ભગવાન લેનાર શા માટે બને છે? ભગવાન શા માટે આપણા લાઇટ બિલ અટકાવે? ભગવાન શા માટે આપણા ઘરે અનાજ ખૂટાડી દે? કંઈક તો ભગવાનનું દેવું છે જ આપણા માટે, અને એ દેવું ચૂકવવા માટે આપણે આવકનો 10મો ભાગ ઠાકોરજીને આપવો જોઈએ. જે કમાવ, કોઈ એવું કહેતું નથી, શાશ્વત સ્વામી પ્રભુ દર્શન સ્વામી કોઈ દાડે એવું નહીં કે આટલી જ કેમ દર્શાવશો, તમે જે આપશો તે સ્વીકાર લેશે. હું તમને પેલી એની વાત કરું, 92ની વાત.
92માં એને શું સ્વામી 25,000 આપે લખે, 30,000 આપે લખે, 50,000 આપે લખે, 60,000 આપે લખે, લાખ રૂપિયા આપે લખે. એમ કરતા 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 14,99,500 રૂપિયા એને ચૂકવાઈ ગયા. 15 લાખની સેવા લખેલી, 14,99,500 રૂપિયા એના ચૂકવાઈ ગયા. સમયો પતી ગયો. એને એમ કે હરિપ્રસાદ સ્વામી કઈ જોવા આવે છે, એટલે 500 રૂપિયા એને આપ્યા નહીં. 15 લાખ સ્વામીજીએ જે લખેલા એમાંથી 500 રૂપિયા એને આપ્યા નહીં. 94માં જયારે એની સેવા સ્વામીજી 2 લાખ રૂપિયા લખી, એટલે એની પાસે એક ફિયાટ કાર હતી, એ 1.5 લાખની ફિયાટ કાર આપી દીધી અને 50,000 રૂપિયા મંદિરે જમા કરાવ્યા. સ્વામીજી પાસે આવ્યા, સ્વામીજીને કીધું કે સ્વામીજી મારા 2 લાખ પૂરા થઈ ગયા. કે સરસ. એને એવું લાગ્યું કે જોવે એવું મને માન ના મળ્યું. એટલે અઠવાડિયા પછી ફરી ગયો અને ફરી જઈને સ્વામીજીને કીધું કે સ્વામીજી વ્યવસ્થા નથી, પણ મેં તો ફિયાટ આપી દીધી ને 50,000 આપી દીધા. સ્વામી કે ધન્યવાદ. ફરી ચોથે દિવસે થોડા દિવસ પછી ગયો અને સ્વામીને કીધું સ્વામી આપણે તમે જે મારા 2 લાખ લખેલા ને એ આપી દીધા. સ્વામી કે સરસ. પછી એને એવું કીધું કે સ્વામીજી તમે જેટલી સેવા અત્યાર સુધી લખીને બધી મેં આપી જ દીધી છે, હું બાકી નહીં રાખતો. તરત જ જેવો ફૂલટોસ આવ્યો ને એટલે તરત જ સ્વામીજીએ બેટ ઉઠાવી લીધું અને તરત જ બોલ્યા 1992ના 500 રૂપિયા બાકી છે, પૂરા કર દે એટલે તારી બધી સેવા પૂરી થાય. ત્યારે ખબર પડી કે હારા આ કોકડારો ઓફિસમાં તો જતા નહીં અને છતાં પણ એને બધાનું બધું ખબર. એનું નામ જ ભગવાન કહેવાય. પણ ભગવાન જ્યારે સામર્થ્ય દેખાડે, આપણે જે ગઈકાલનો ટોપિક હતો એ કે ભગવાન જ્યારે સામર્થ્ય દેખાડે ત્યારે આપણને આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખાડે ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને અંતર જે ઝાંખું થાય છે એ આપણી નિષ્ઠાની કચાશ છે. કેમ કે આપણી પાસે છે ને કોઈ બી સભામાં પ્રસંગો કહે ને એવા જ પ્રસંગો કે અમારા માછીવાડમાં એક દીકરો છે, એના આ પ્રસંગ તમે સાંભળ્યો છે, મેં કીધું તો છતાં બી સાંભળો ફરી. હવે તો બોસે જ કહ્યું છે રમેશભાઈ, એટલે હવે તમે પરસ્યો નૂછો કે ના નૂછો, પવન નાખો કે ના નાખો, જ્યાં સુધી બળદિયા ઠાકે નહીં ત્યાં સુધી હવે આજે તો ખેતર ખેડ્યા જ કરવાનું. એટલે સભા પછી મળવું હોય તો એમને મળી લેવાનું, મને નહીં મળતા. હું તો આજ્ઞા પાડું છું. કયો પ્રસંગ કરજો? માછીવાડ. માછીવાડનો એક દીકરો મારી પાસે આવ્યો. હવે સાંભળજો, આવી પરિસ્થિતિમાં અંતર ઝાંખું થઈ જાય. એ દીકરો મારી પાસે આવ્યો કે સ્વામીજી મારા પપ્પા દીવ બંદરે શિપમાં હતા, દીવ બંદરે ઉતર્યા અને ત્યાર પછી ઉતરીને પછી ઘરે આવવા નીકળ્યા ને હજુ સુધી ઘરે નથી આવ્યા અને લગભગ 15-20 દિવસ થઈ ગયા. તમે કહો કે પપ્પા ક્યાં ગયા? એવું મને પૂછ્યું. એટલે મેં કીધું મને ખબર ના પડે, ચાલો મેં કીધું આપણે સ્વામીજી પાસે જઈને મેં સ્વામીજીને વાત કરી. મેં સ્વામીજી આવું થયું છે. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા છે, વિધિ પતાવી દો. એટલે પછી તો હું તરત ઊભો થઈ ગયો, જવાબ મળી ગયો, હું ઊભો થયો. મને કે હું કીધું બહાર જઈને કહું તને. પછી મેં જેને કીધું સ્વામીજી આવું કહ્યું છે, વિધિ પતાવી દો. એટલે પપ્પા દીવ બંદરેથી ઉતર્યા પછી ઘરે આવતા સુધીમાં વચ્ચે કોક જગ્યાએ ધામમાં જતા રહ્યા છે. એટલે મેં કીધું હવે વિધિ પતાવી દો. નિષ્ઠાવાન એને તો માછીવાડમાં જઈને બ્રાહ્મણને બોલાવી લીધો ને આ ને તે ને જે કઈ ખાટલો ને પલંગ ને ફાનસ ને આ ને તે જે કઈ આપવાનું તે બધું વિધિ ચાલુ કરી દીધી. મામાને બોલાવીને, મામા કે ગાંડો થયો છે, આવું કઈ થતું હોય તો કે જે હોય તે મારા ગુરુજીએ કહ્યું છે, પપ્પા ધામમાં ગયા છે, હું વિધિ પતાવી દઉં એટલે વિધિ કરી નાખું છું.
તમારે આવવું હોય તો આવો, ના હોય કે નહીં. બધા આવ્યા, જમ્યા બી ખરા, બધું પતી બી ગયું વિધિ. એને મને કીધું કે મને બધું પતી ગયું. ચાલો સરસ. થોડાક દિવસ પછી એનો ફોન આવ્યો. મને કે પપ્પા ઘેર આવ્યા. હું બી શોખ, હું કશું જ ના બોલ્યો. મેં એને એક જ લીટી કીધી, મૂકું વાંધો નહીં બેટા, સ્વામીજી આપણું અહિત ના કરે. જે કોઈ શબ્દ બોલ્યો ને એ શબ્દ સાંભળવા જેવો. અને એ બોલ્યો કે મારા પપ્પાની વિધિ સ્વામીજીએ કરાવી દીધી અને છતાં બી પપ્પા આવ્યા, પણ એક સેકન્ડ માટે મને સ્વામીજી માટે મનુષ્ય ભાવ નથી આવ્યો. એ નિષ્ઠા. ભગવાન જ્યારે આપણા કામ કરે ત્યારે તો આપણને ભગવાન મનાય જ. ભગવાન આપણા કામ ન કરે અને એમાં પણ બીજા ના કરે ને આપણા ના કરે, તારે તો બહુ જ ડિસ્ટર્બન્સ આવે. કારણ કે કાર્યકર્તાના કામ જ ના થતા હોય અને નીચેના માણસના બધા જ થતા હોય. પણ સ્વામીજી એવું બોલેલા અમરીશ હોલની અંદર, સ્વામી કે દરેક કાર્યકર્તા એ કહેવાનું, કોઈનું બી કામ અટકે એને કહી દેવાનું 11 સભા પર તારું કામ પતી જશે. કાર્યકર્તા છાતીથી નથી કહી શકતો, એનું કારણ હું એના જ અટકેલા હોય. એટલે એ પેલો વિશ્વાસથી બોલી ના શકે. બાકી આપણે વિશ્વાસથી બોલીએ ને, તારા કામ તું સભા ભર, તું સભા પર, તારા બધા જ કામ થશે. અમારા ફુવાનો સેવક છે ભાવેશ, એ રાજકોટમાં પહેલા ભણતા હતા 4 છોકરાઓ. એમાં કોઈ કાર્યકર્તા એ કહી દીધું હશે 11 સભા પર તમારું જે ધારેલું હશે એ કામ થશે. પછી શું છે સ્વામી કે એનું કામ થાય ને પછી એને થોડો ભાવ જાગે, નિષ્ઠા જાગે, એટલે ધીમે ધીમે પછી સભા ભરતો થાય. એમ એને પત્ર લખ્યો. એટલે 4 છોકરાઓએ નક્કી કર્યું કે ભાઈ 11 સભા આપણે પૂરી થઈ ગઈ છે, હવે સ્વામીજીને પત્ર લખો. તો અત્યારનું શું કોમન, અત્યારે સ્વામી તમને એવું કે ને, ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી કે પ્રબોધ સ્વામી આવીને એટલું કે માગ માગે તે આપવું. જીગુ એક જ લીટી કે વગર ખર્ચે બોમ્બે વાળા આવી જાય એવા આશીર્વાદ આપે. દરેક જણના પ્રશ્નો હોય, પણ મને એટલો વિશ્વાસ છે, મારી જાત કરતા બી પ્રબોધ સ્વામીમાં એટલો વિશ્વાસ છે કે હરિપ્રબોધમના કોઈ પણ યુવકોને કહો કે માગ માગે તે આપું, તો એ પ્રબોધ સ્વામી પાસે એટલું જ માગે, પ્રબોધ સ્વામી બસ મારે કાંઈ જોઈતું નથી, બસ એટલું રાજી થા આટલું આપો, બાકીનું બધું થઈ રહેશે. કારણ ભગવાન રાજી થાય એટલે પછી કશું જ બાકી ના રહે, બધું જ આપી દે. પણ એવો એક સમાજ છે. પણ ભગવાન કદાચ આપણને કે માગ માગે ત્યાં, તો તે વખતે આપણે એટલે આમાં પેલા છોકરાઓ હતા ને, એમને પત્ર લખી, દરેક જણના લેવલ પ્રમાણે માગતા હોય. એટલે નક્કી કર્યું 4 જણાએ કે ભાઈ હું કાગળમાં લખવું એ તો નક્કી કરો. એટલે એક જણા એવું કીધું, મારી 1.5 લાખની જોબ મને મળે, મહિનાની 1.5 લાખની સેલેરી વાળી, પર એનમ નહીં, 1.5 લાખની. પેલો કે બીજું હું લખું, તો કે સારામાં સારું મકાન. પેલા ત્રીજન કે તું હું, તો કે આપણે લખો સારામાં સારી ગાડી હો મળે આપણને. પછી ચોથું લખ્યું કે સારામાં સારી પત્ની હો આપણને મળે. એવા બધા મુદ્દા એ લોકોએ લખેલા. 4 કોપી પેસ્ટ જ, એક જ પત્ર ઝેરોક્સ કઢાઈ નાખેલી, ખાલી નીચે સહી કરવાની, જુદા જુદીને એનો મોબાઈલ નંબર લખવાનો હતો. અત્યારે જે ફુવાની સેવામાં છે ભાવેશ, એ ભાવેશને ભગવાને પ્રેરણા કરી. એટલે એને દીકરાઓને એવું કીધું, સાંભળજો, કે
આપણે એક કામ કરીએ, આ તો બધું લખવું જ છે, પણ આપણે નીચે એક વાક્ય લખીએ કે હે સ્વામીજી, અમને આધ્યાત્મિક જીવન પણ આપજો. એવું એને લખવાનું કીધું. પેલા કે અમારે નહીં જોઈતું, તાર લખો એટલે લખ, અમારે આધ્યાત્મિક જીવન નહીં જોઈતું. એમને એમ કે આધ્યાત્મિક જીવન એટલે સત્સંગ કરવા. જીગુ એ ભાવે છે એકલાએ લખ્યું, પેલા ત્રણે લખ્યું નહીં. સ્વામીજીએ ચારે ચારના પત્રો જ્યારે વાંચ્યા ત્યારે સુહૃદ સ્વામીને કહી દીધું, ચારે ચારને કહી દો, તમે જે પત્રમાં લખ્યું છે એ બધું જ તમને મળશે. અને ભાવેશને એવું કીધું કે તને ઉપરનું તો મળશે, પણ નીચેનું પણ મળશે, આધ્યાત્મિક જીવન. અને એ સંકલ્પ સ્વામીજીએ કર્યો ને, ત્યાર પછી એને સંકલ્પ ઉઠવા માંડ્યો કે હવે બધું જે કંઈ થાય એ, પણ હવે લગ્ન નથી કરવું. એ જે વિચાર જે ઉઠે છે ભગવાન ઉઠાડે, કેમ કે આધ્યાત્મિક જીવન માટે. એટલે એને સંકલ્પ ઉઠ્યો. પછી ધીમે 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 એના પપ્પા જીગુ હામેથી એને બુધવાર સભા હોય ને, માનો આપણે અહીં ક્યારે સભા ભરાય? શુક્રવારે સભા ભરાય ને તો સાંજે 6 વાગ્યાના એના પપ્પા કહી દે, ઓ ભાવેશ, બધા કામ મૂકી દે ભાઈ, તું સભામાં જજે. કેમ? કેમ કે એ ખબર છે કે આરવા સભામાં જે દિવસથી જવા માંડ્યો તે દિવસે અમે સુખ્યા થવા માંડ્યા, પૈસે ટકે. એની અત્યારે 2 કે 3 દુકાનો છે, 2 હાઉસ છે પોતાના સુરતમાં, વરાછામાં. સુખી. પણ ભાવેશને પેલો સંકલ્પ ઉઠ્યો. કુલથી ભગવાને સાનુકૂળતા કરી આપી, કેમ કે આધ્યાત્મિક જીવન માંગ્યું, બધું જ મળ્યું એને. પણ સાથે સાથે સત્સંગ તરફની રુચિ બી વધતી ગઈ છે. અને એક દિવસ મને અશોકભાઈએ એવું કહ્યું, મને કે કોઈ સુરતનો દીકરો હોય તો જોજે ને, આપણે આ ફુવાની સેવામાં રાખવો છે. સ્વામીજીની તબિયત હવે થોડી ડિસ્ટર્બ રહે છે, તો સ્વામીજીની સેવામાંથી ફુવાની સેવામાં જાય તો તકલીફ પડે સ્ટાફને, એના કરતા કે એકાદ. એટલે મેં કીધું ભાવેશને, તો ભાવેશને વાત કરી, એ ભાવેશે હા પાડી દીધી. અમે ઘરે ગયા અને ઘરે જઈને પછી આવી ગયો. ને લગભગ હું ધારું તે લગી 15-20 વર્ષ કદાચ થયા હશે. ફુવાની સેવામાં એ 15-20 વર્ષથી છે. હવે સાંભળો, એ મને ભાવેશ એવું કહેતો હતો કે મારા જે પેલા 3 મિત્રો છે ને, એ 3 મિત્રોને હું પૂછું છું કે તમે કેવા સુખી છો? તો કે અમારી પાસે ગાડી છે, અમારી પાસે બંગલો છે, અમારી પાસે સરસ દીકરી છે, લગ્ન અમે એની સાથે કર્યા, બાળકો સરસ છે, બધું જ સરસ છે, પણ કે હૈયામાં શાંતિ નથી. અને ભાવેશે એવું કીધું કે મારી પાસે બધું જ છે, એના કરતા વધારે મારી પાસે શાંતિ છે. શાંતિ સત્સંગને આધીન છે, પૈસાને આધીન નથી. બાકી તો મુકેશ અંબાણી ને અનિલ અંબાણી નું વર્ચસ્વ હોત, અત્યારે એ અહીં બેઠા હોત ને સભામાં બધા બેઠા હોત. આપણે જેની અહીંયા આગળ અમે તો એક નિમિત્ત છે, આ તો અક્ષર પીઠ છે. આ કે સર્વમંગલ સ્વામીની કે પ્રભુ દર્શન સ્વામી કે શાશ્વત સ્વામીની ગાદી નથી. જો કે એક જ ગાદી હોય, 2 ગાદી હોય ઝઘડા થાય, 2 બેહનાર હોય તો. ગાદી પર બેસે એનો મતલબ એવો નથી કે એને ભગવાન વરેલા છે. કારણ એટલા માટે સ્વામીજી, આ જે આસન છે ને, આ આસનની વાત નથી કરતો, આ આસન ઇન્ડિયાની અંદર કોન્કર્ડ લેન્ડ થતું નહોતું, કારણ ઇન્ડિયામાં રનવે જ નહોતો કોન્કર્ડને લેન્ડ થવા માટે. આટલું ડેવલપમેન્ટ ત્રીજી વર્લ્ડ બેસ્ટ ઇકોનોમીમાં એન્ટ્રી લેવા માટે ઇન્ડિયા જઈ રહ્યું છે, છતાં આજે પણ ઇન્ડિયામાં કોન્કર્ડના રનવે નથી. કોન્કર્ડના રનવે જ અલગ હોય છે. હું કોન્કર ફ્લાઇટની વાત કરું.
તો કોંકડના પ્લેનને લેન્ડ કરવા માટે જો એક રનવે જોઈતો હોય, આ પુરુષોત્તમ નારાયણને લેન્ડ કરવાના આપણા હૈયામાં. અહીં કેવો રનવે જોયો વિચાર ખબર પડે. હા, આપણને સામાન્ય કોઈ દીકરી ગમી જાય તો આપણે એનાથી આંખ તો પાછી નથી હટાવતા, અને આપણે એવું કહીએ છીએ કે હું પુરુષોત્તમ નારાયણને ધારણ કરતા. સામાન્ય આપણે જોબો કરતા હોય ને 50,000ની જોબ થઈ જાય ને 60-70,000ની સેલેરી વધી જાય. અમારે પેલો એ આપણે પાણી નીકળ્યું તો એમનું શું નામ, મહેશભાઈ, યોગીજી પ્રદેશમાં મને લઈ ગયા ને પછી પહેલું કામ પાણી કાઢવાનું કરાયું મારી પાસે. પ્રભુ દર્શન શાશ્વત સ્વામી કે ન્યુઝીલેન્ડ હતા, તો મહેશભાઈ તઈ લઈ ગયા. તે મને કે એટલામાં કંઈક ખાડો કરી આપો. મૂકું જો ભાઈ, હું તો ભગવાનને સંભાળીને કંઈક કરું, બાકી તું એવું માને કે સર્વમંગલ સ્વામી ખાડો ખોદે. કેમ કે એક હરિભગત ખેતરનો નકશો લઈને જાય સ્વામીજી પાસે, સ્વામી મારે બોર કરવો, ક્યાં કરું? સ્વામી કે અહીં કર. કે તહીં કરે ને તો પાણી ના નીકળે. પછી સ્વામી પાસે, સ્વામી ત્યાં તો પાણી ના નીકળ્યું. સ્વામી કેવું છે? સ્વામી કે અહીં કર. કે ત્યાં કર્યું, ત્યાંય પાણી ના નીકળ્યું. સ્વામી કે પાણી ના નીકળ્યું. સ્વામી કે એવું છે? સ્વામી કે અહીં કર. કે તહીં કર્યું, તોય પાણી ના નીકળ્યું. 3-4 બોર કરાવ્યા સ્વામીજી, પાણી ના નીકળે. એક ભગતે કીધું કે સ્વામી 4 બોર કરાય ને પેલા પાણી ના નીકળ્યું. તો સ્વામી શું બોલ્યા ખબર? સ્વામી કે એનું પાણી જયારે ઉતરશે ને તારે પાણી નીકળશે. હા, એટલે ભગવાન આપણા કામ ન કરતા હોય એનું મૂળ કારણ છે પાણી ઉતારવા હારું. અને આપણું પાણી કાયમ ચડેલું જ હોય અહીં મગજ ઉપર. હા, અને ઠંડુ પાણી ચડે તો કંઈક બી સારું, જો ગરમ થઈ જાય તો પતી ગયું. અહીં ગરમ પાણી ના ચડાવવું હોય, અંતરમાં ટાઢું રહ્યા કે ધગી નહીં જાય, બે ઉપાય, એક ભગવાનનું ભજન કરવું અને ભગવાનને કરતા હરતા માનવું. ભજન કરનાર વ્યક્તિનું ટેમ્પરેચર ક્યારે પણ 98.5 થી ઉપર વધે જ નહીં. ભજન કરવું પડે. ભજન એક એવો પાવર છે, ભગવાન ભજન એક એવી શક્તિ છે. ભજન એક ભગવાનને ધારણ કરવાના એવો એક મીડિયમ છે કે ભગવાન પાસે જેટલા ગુણો છે ને સ્વામી, આ લોકો કોઈ દાડો આખી જિંદગી અપમાનોની પરંપરામાં પસાર થયા છતાં બી કોઈ દાડો આ લોકો ગરમ નહીં થયા. અને આપણને તો સહેજ સામાન્ય કંઈક આગુ પાછું થઈ જાય, આવી સભા ભરીને ભગવાન સ્વામિનારાયણ બેસતા હતા, દર વખતે સુરા ખાચરની મિસિસ લેટ આવે. ભગવાન સ્વામી કે બા તમે કેમ લેટ આવો છો? ભગતને જમવાનું બહુ હારું હારું જોવે, હું કરું કેવું? તો કે હારું, કે આજે એક તમે નિયમ લઈ લો. તો કે હું? તો કે ભગતને રોટલો ને છાશ સિવાય કશું નહીં આપવાનું. અને તરત જ બોલ્યા, મહારાજ રક્ષા કરજો. સુરા ખાચર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે સુરા ખાચર આજે એક નિયમ લઈ લો. મહારાજ આખી જિંદગી તમને આપી દીધી, અમે અમારું સર્વસ્વ આપી દીધું, એક નિયમ નહીં પડાય? તો કે આજે નિયમ લઈ લો. તો કે હું નિયમ? જમતી વખતે બોલવાનું નહીં. અને બીજે દિવસે થાળીમાં રોટલું ને છાશ આવીને સુરા ખાચરને નિયમ, બોલવાનું નહીં જમતી વખતે. આપણે નિયમ લેવા જેવો, જમતી વખતે બોલવાનું નહીં. સુરા ખાચરે જીગુ એ નિયમ 6 મહિના પાડ્યો. અને એક દારો ભગવાન સ્વામીને ભગતને પેલા એમના મિસિસને પૂછ્યું, કેવું છે ભગત, તમે આપેલો નિયમ જમતી વખતે બોલતા નથી. 6 મહિના થઈ ગયા અને તે દિવસે ભગવાન સ્વામીને આશીર્વાદ આપી, જાઓ તારે આજથી સુરા ખાચર નિસ્વાદી થઈ ગયા. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. આપણે તો શું છે, કશું આપવું નથી, બધું જ અમને આપી દો બસ, પચે નહીં સ્વામી. એક સામાન્ય લોટરી લાગી જાય, ન પચે. એક સામાન્ય જોબમાં સેલરી વધી જાય, ન પચે. ભગવાનનું ખમીર કેવી રીતે પચે સ્વામી? અને ત્યાં નિષ્ઠા જોવે. અને નિષ્ઠા પાકી કરાવવા જીવું
નિષ્ઠા પાકી કરાવવા માટે લાઇટ બિલો ભરવાના પૈસા બંધ જ કરાવવા પડે, ખલાસ જ કરાવવા પડે, તો જ એ નિષ્ઠા પાકી થાય. ₹1,00,000 સેલેરી વાળાના બિલો ખલાસ કેમ ના થઈ જાય? નિષ્ઠા પાકી કરાવે. અમારે એક દીકરો છે કેનેડાનો, એની મિસિસ 6 મહિનાથી આવીને એ રોજ કેનેડા. એની મિસિસે પ્રભુ સ્વામી પ્રાર્થના કરી, પ્રભુ સ્વામી મારી હું ભૂલ થઈ ગઈ કે 6 મહિનાથી મને વિઝા નથી મળતા કેનેડા જવાના. મહારાજ તઈ ગુણાતી તઈ સેટિંગ જ કેવી રીતે આવે સ્વામી? મહારાજને ગુણાતીતની યાદ આવે, ગુણાતીતને મહારાજની યાદ આવે, ભેગા થવાય નહીં. કેમ કે વચ્ચે નરેન્દ્ર મોદી હોય ને પેલો ટ્રુડો હોય. પ્રબોધ સ્વામીને વાત કરીને તો પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, તમારી કોઈ ભૂલ નથી, પણ ભૂલ હોય તો જ ભગવાન અટકાવે એવું ના હોય, નિષ્ઠા પાકી કરાવવા માટે બી અટકાવે. ભગવાન આપણા કામ અટકાવે છે નિષ્ઠા પાકી કરાવવા માટે. એટલે જ્યારે બી કામ અટકે ને ત્યારે માનવાનું સ્વામીજી મારું અહિત નહીં કરે, અને રોટલા નહીં ખૂટે સમજી લો. અને કદાચ તમને એવું લાગે કે રોટલા ખૂટે, હિતેશને કહી દેવાનું, રમેશભાઈને કહી દેવાનું, અમારી ઘેર રોટલા નથી, પહોંચાડી દેશે મહિનાનું સીધું. હા, ચિદાનંદભાઈ બી બેઠા છે, આપણા ઘરે મહિનાનું સીધું પહોંચાડી દેશે. ઘઉં ચોખા જે ખાતા હોય એ પહોંચાડી. ભગવાનના ભગતની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ સમાયેલું છે. અને જીગુ એથી વિશેષ ભગવાનની અખંડ મૂર્તિ દેખતો હોય એના કરતા પણ ભગવાનના ભક્તની સેવા કરવી એ શ્રેષ્ઠ છે. અખંડ મૂર્તિ, ભગવાનની અખંડ મૂર્તિ દેખતો હોય તો કેવો વ્યક્તિ હોય, છતાં પણ એના કરતા બી ભગવાનના ભક્તની સેવા કરવી એ શ્રેષ્ઠ છે. પણ એક જ વસ્તુ, હવે આ ચોથી રિઝલ્ટ આવશે, બરાબર, જે આવે તે મહારાજે જે નક્કી કર્યું હશે, કેમ કે મહારાજે જેતલપુર 5માં કીધું છે, અમે ધારીએ એનું રાજ આવે ને અમે ધારીએ એનું રાજ ન આવે. પણ 4મી તારીખે નરેન્દ્રભાઈ આવ્યા પછી કદાચ એવા બી કાયદા બનાવે કે જે કાયદાઓ આપણને સેટ ન થતા હોય, છતાં પણ બોલાય નહીં, પારવા જ પડે. કારણ ભારતના એ રાજા છે, તો ભારતમાં રહેતા હોય તો ભારતના રાજાના કાયદા પાડવા પડે, તો પૃથ્વી પર રહેતા હોય તો પૃથ્વીના રાજાના કાયદા પાડવા પડે. અને એમ તો ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે અમે તો ભરતખંડના, એમ તો પૃથ્વીના રાજા છે પણ ભરતખંડના તો વિશેષ કરીને રાજા છે. નરેન્દ્રભાઈ તો છે જ, પણ ભગવાન બી આ ભરતખંડના રાજા છે. તો કદાચ આપણા માટે કોઈક એવો નિર્ણય લે, ઉદાસ નહીં થવાનું, રડવાનું નહીં, પંખે લટકવાનું નહીં. હવે તો બહુ એ થઈ ગયું, સારું થોડુંક થાય ને પંખે લટકી જાય. હવે છે ને હુક જ ઢીલા રાખવાના, એટલે પંખા હાથે જ નીચે પડે. હા, બહુ ટાઈટ નહીં કરવાનું, ટાઈટ કરે તો પ્રશ્ન, અને એમ નથી તો પછી ચડાઈને ટાઈટ થવાના નથી, આપણે ઢીલું જ રાખવાનું. આ એટલું હોય પાછું ઢીલું નહીં રાખવાનું કે રાત્રે ઉતાવીને પડે તમારી પર. સુસાઇડ નહીં કરવાનું, સુસાઇડ કરો ને સ્વામી, ગમે તેવો ભગવાનનો ભગત હોય પણ સુસાઇડ કરે એટલે સ્વામીજી એવું બોલ્યા, ભગવાન 6 મહિના ભૂતિઓને એમ નાખી દે, પછી ભૂતિઓને શું ખાવાનું લો. ભગવાન દયા નથી ખાતા, કારણ ભગવાનનો શિક્ષાપત્રી પ્રમાણેનો કાયદો તોડ્યો, આત્મઘાત ન કરવો. પ્રસંગો તો રહેવાના જ, પ્રોબ્લેમ તો રહેવાના જ, પણ કોકને કહી દેવું. આપણા કરતા કેટલા બધા મોટા છે,
2 સારા સાધુ, 4 સારા હરિભગતની સાથે એટલે દોસ્તી રાખવાની કે અહીં અગર બહુ જ ટેન્શન આવે ને તો જઈને કહેવાનું, ભાઈ હટાવો, શું કહેવાય, આત્મીય હિતેશબેન દુકાનનું નામ, રેસ્ટોરન્ટ હેપી રેસ્ટોરન્ટ, હેપીનેસ. લો હેપીનેસ. હવે હેપીનેસમાં જ બેઠા તો કહેવાય કે આ તમે હેપીનેસમાં જ બેઠા, થોડો આનંદ આપો. આખી આનંદની દુકાન લઈને જ બેઠા છે. એ એવું કહે કે આનંદ નથી, પીઝા ખાવ તો ખા, મારે આનંદ લેવો છે. 2 સારા સાધુ, 4 સારા હરિભગત પાસે તો અમે આનંદ લેવા આવીએ, પીઝા ખાવા નથી આવતા. પીઝા તો અમારા ઘેરે છે. હા, પીઝા ખાવાનું મન થાય, રોટલાની ઉપર મરચું નાખીને, બટર નાખીને ખાવા પીઝા. આખી દુનિયા સ્વામી રોટલીને શાક જ ખાય. કોક રોટલી અહીં મૂકે ને શાક અહીં મૂકે ને જુદું જુદું ખાય. ઉપર મૂકે રોટલીની ઉપર શાક મૂકે એટલે સમજી લેવાનું પીઝા, રોટલીની વચ્ચે શાક મૂકે એટલે સમજી લેવાનું સબવે. પણ અત્યારે જો આપણે આપણા ઘરે જો રોટલી પર શાક મૂકીને ખાય ને, આદિવાસી જેવો છે. અમેરિકા આખું પીઝા ખાય એવી રીતે જ ખાય છે ને ભાઈ, રોટલી પર શાક મૂકીને ખાય. આપણને એમ કે અમેરિકા બહુ સારું. અમેરિકામાં બધાના નળિયા માટીના છે, કોઈના સ્લેબ વાળા મકાન નહીં. તમે અમેરિકા જજો અથવા ફોટા પાડીને લઈ આવીએ આપણે. આપણે આવતું પારાયણ જ રાખો ને અમેરિકા. હા છે ને, ન્યુઝીલેન્ડ રાખો એના કરતા. શાશ્વત સ્વામીનો પ્રદેશ. હા, દરિયામાં ચાલતા જ નીકળવાનું. દરિયો હુકાય એટલી વાર, હુકાય ત્યાં ચાલતા જવાનું. એટલે શાશ્વત સ્વામી એકાદ પારાયણ ગોઠવો તો. અને કદાચ તમને એવું લાગે કે ન્યુઝીલેન્ડ બહુ ખર્ચો થાય તો તમારો જ પ્રદેશ છે સિંગાપોર, તો સિંગાપોર કરશો તો બી અમે તો આનંદ છે. મૂળ વાત પર આવી. તમને થશે ખરું કલાક પછી મૂળ વાત. આ તો શરૂ કર્યું એટલે સ્વામીજીએ જેટલું બોલાયું એટલું બોલ્યા, મૂળ વાત પર આવે. પણ હવે બહુ 10 ને 15 થઈ ગઈ. ભગવાન પોતે જ્યારે સામર્થ્ય ન દેખાડે ત્યારે એનો એક પ્રસંગ છે ગુણાતીતાનંદ સ્વામીના એક યુવકનો. એ પ્રસંગ આપણે વાંચી લઈએ, સાંભળી લઈએ, પછી આપણે પૂરું કરીએ. કાલે 23મી કાલે છેલ્લો દિવસ 26 તારીખે રવિવાર. કાલે પારાયણની પૂર્ણાહુતિ શાશ્વત સ્વામીનો લાભ લઈશું. કાલે ગુણાત્યાન સ્વામીના એક નિષ્ઠાવાન યુવકનો પ્રસંગ સાંભળજો. ભેખના દુશ્મન ભેખ એટલે સાધુના દુશ્મન સાધુ, માણસના દુશ્મન માણસ. તમે અમેરિકા જાઓ ને સ્વામી, ન્યુયોર્કની અંદર તમે જાઓ ને તો ત્યાં બધું જ છે. એમ આફ્રિકાનો સિંહ, આફ્રિકાનો હાથી, ગીરનો સિંહ, બધા જુદા જુદા પ્રાણીઓ મૂકેલા છે. અને પછી એનીથી બહાર નીકળીએ ને એટલે એક મોટો મિરર લખેલો છે, ને મિરર પાસે તો દરેક વ્યક્તિ ઊભી જ રહેશે. અરીસા પાસે ઊભી જ રહે. એટલે જ્યારે આપણે અરીસા પાસે ઊભા રહીએ ને ત્યારે નીચે એક વસ્તુ લખેલી છે કે અત્યારે તમે દુનિયાના ભયંકરમાં ભયંકર પ્રાણીની સામે ઊભા છો. હા, અને એ પ્રાણી એવું છે, હાથી હાથીને નથી મારતો, સિંહ સિંહને નથી મારતો. પણ આ પ્રાણી એવું છે કે જે માનવીને જ મારે છે. ભેખના દુશ્મન ભેખ. એ ન્યાયે કેટલાક સંતો એક 14 વર્ષના છોકરાને કહ્યું, મંદિરનો સેવક હશે 14 વર્ષનો. સાંભળજો. ગુણાત્યાન સ્વામી વાતો કરે ત્યારે ન જવું. આવા ઘણા હોય, કઈ ન જવાય, ત્યારે ન જવું. અને એ સેવક તો સ્વામીનો હતો. સ્વામી સિવાય એના જીવનમાં બીજી કોઈ વહાલી વસ્તુ નથી.
એ છોકરો તો સ્વામીની સભામાં અચૂક હાજરી આપે જ. એ દ્વેષી સંતોથી આ ઝેરવાયું નહીં. આપણે શું કામ કર્યું લો. આ હિતેશ ના ત્યાં હેમંતભાઈ, આ હિતેશ આ તમારી બાજુમાં બેઠો. આજથી 2 વર્ષ પહેલા પ્રબોધ સ્વામી એના ઘરે આવેલા, ત્યારે પ્રબોધ સ્વામીએ સહજ જ પૂછ્યું કે આપણી સભા ભરાય છે? તો કે હા. તો કે કેટલા સત્સંગી છે? તો તે વખતે 20 હતા, એટલે સોરી 10 જ હતા. ખેરનાર 10 જ હતા. પણ હિતેશને એમ કે હારું 10 કેવું ખરાબ, એટલે પ્રબોધ સ્વામીને 20 કીધા. એને કે પ્રબોધ સ્વામી 20 છે. પ્રબોધ સ્વામી કે ચિંતા નહીં કરતા, 2 વર્ષમાં 200 થઈ જશે. આજે હિતેશના ઘરે સભા થાય છે. કયા વારે? મંગળવારે સભા થાય છે. 300 જણા ભાઈઓ બહેનો આવે છે. તો એને પૂછો એ હેપીનેસ માંથી કેટલો નીકળ્યો? એ કોના કોના ઘરે ગયો? ભગવાનના સંકલ્પે સમાજ વધે. અને એટલા માટે સમાજ પાછળ નહીં દોડવાનું, આની પાછળ દોડવાનું. ભગવાન પાછળ દોડશો ને તો બધું પાછળ આવશે. સ્ત્રી ધન ને માનની પાછળ જો દોડ્યા ને તો એકે નહીં આવે ને આય નહીં આવે. કેમ કે એને તો ખબર છે કે મારી પાછળ નહીં દોડતો, બીજા પાછળ દોડે છે, દોડવા દો. આપણે તો આનંદ જ છે. અત્યારે 300 જણની સભા ભરાય તો એના સંકલ્પે ભરાય. સ્વામીની સભામાં અચૂક હાજરી આપે છે. એ દ્વેષી સંતોથી આ ઝેરવાયું નહીં. આસુરી સંતોએ તો છોકરાને ડમડમાટી આપવાનું શરૂ કરી દીધું. કિશોરે ડમડમાટીથી ગભરાયો નહીં. ડમડમાટી એટલે ખબર ને કે નહીં? ફટાકડાનું નામ નથી કે ડમડમાટી એટલે કઈ કે ફટાકડાનું નામ છે. સાથોસાથ ડમડમાટીની વાતો એને કોઈને કરી પણ નહીં. મુખ્ય વસ્તુ આ છે. આપણને તો કોઈ 2 શબ્દ કહી દે ને સ્વામી, તરત જ મિસિસને રાત્રે કહી દઈએ, કાર્યકર્તાને કહી દઈએ, આજુબાજુ ફળિયાવાળાને કહી દઈએ, અરે જવા દો ને કે આજે તો હું હિતેશભાઈના ઘરે ગયો ને તે મારું સાંભળ્યું જ નહીં, ખખડાવી જ નહીં. એને કોઈને કરી નહીં. નિષ્ઠાવાન હરિભગત કોઈની નેગેટિવ વાત કોઈને જીગો પાસ ના કરે. કારણ કે ભગવાનનો આનંદ જ એટલો બધો હોય, કરતા હરતા જ ભગવાનને માનતા હોય, એટલે નેગેટિવ પાસ કરવાનો પ્રશ્ન જ નથી. એને કોઈને કરી નહીં. અને હૈયામાંથી સ્વામી પ્રત્યેની પ્રીતિ ઓછી થવા દીધી બેન નહીં. આપણે પેલું કહીએ ના હવે બસ પતી ગયો, બસ હિતેશભાઈ આપણને ખખડાયો, રમેશભાઈ પાસે ગયો હતા કે હિતેશ બરાબર, બસ આપણે કોઈને કહેવું નથી ને હવે સભાએ નહીં ભરવી. કઈ નહીં, ઘરે બેહીને ભજન કરીશું. ઘરે બેહીને ભજન જ કરવાનું તો મંદિર શું કા કર્યા હતા? ઘરે બેસીને ભજન કરનારનું ભજન ભગવાન સ્વીકારતા જ નથી. એકલા ભજન કરો અને સમૂહમાં ભજન કરો, એમાં આકાશ પાતાળનો ફેર છે. એકલા જીવો અને સમૂહમાં જીવો એમાં આકાશ પાતાળનો ફેર છે. કેમ કે સમૂહમાં જીવો ને તો સ્વભાવ ઘસાય, એકલા શું સ્વભાવ ઘસાય? એકલા શું ઘસાય સ્વભાવ? આ જોજો અત્યારે જીગુનો સ્વભાવ નહીં, હવે આવશે એટલે હવે સ્વભાવ ઘસાશે. હા, કેમ કે એને સભામાં આવવું હોય ને બેનને ફરવા જવું હોય, એટલે સ્વભાવ ઘસાય. અને એક વસ્તુ છે સ્વામી, આપણે જ્યારે ઘરમાં એકલા હોય ને ત્યારે બધા જ આપણું કહેલું કરે, પણ લગ્ન થાય ને એટલે 50% એનું ચાલે ને 50% આપણું ચાલે. એમાંથી બાળક આવે એટલે 33% આપણું ચાલે, 33% એનું, 33% બાળકનું. બીજું બાળક આવે એટલે 25%, 25%, 25%, 25%. ત્યાં સુધીમાં આપણે 70-75 વર્ષ થઈ ગયા હોય અને તે વખતે આપણે 75 વર્ષે એવું કહીએ મારું જ એકલું ચાલવું જોઈએ, એ ન ચાલે, તમારા 25% જ છે. અને 25% ચાલે એવી તૈયારી હોય તો જ લગ્ન કરવાનું, બાકી એકલા. અને એકલા તો 80 વર્ષ સુધી આપણું જ ચાલે, 100 વર્ષ. હા, આપણું જ ચાલે, કોઈનું ચાલે નહીં. પણ વ્યક્તિ બીજા ઉપર શાસન કરવા માટે પ્રયત્ન કરે. જીગુ,
પણ નિજ પર શાસન ફિર અનુશાસન. પોતા પર શાસન કરવાનું, પછી બીજા. મન બુદ્ધિ હારા આપણા કહેલું કરતા ના હોય ને આપણે બીજાને એવું કહે તારે મારું કહેલું કરવાનું. શાંતિ રાખ ભાઈ. આપણા મન બુદ્ધિ આપણું કહેલું કરતા ના હોય અને આપણને વિચાર આવે, ડમડમાટીની વાત એને કોઈને કરીને હૈયામાંથી સ્વામી પ્રત્યેની પ્રીતિ પણ ઓછી થવા દીધી નહીં. ડમડમાટી અને પજવણી હોવા છતાં સભામાં નિયમિત આવતો અને સ્વામી સાથે અનિમેષ નઈને જોયા કરતો. ક્યારેક સ્વામીની એની દ્રષ્ટિ એક થઈ જતી ત્યારે રોમાંચ ખડા થઈ જતા. પ્રબોધ સ્વામી જ્યારે બી આપણી બાજુ જોવે ને આનંદ આનંદ થઈ જાય. પ્રાણેશભાઈ કેટલું બધું સમજણનું સ્વરૂપ કહેવાય. પ્રાણેશભાઈ આપણા સ્વામીજીની ગાડી ચલાવતા હતા. અમને આપણે પારાયણ કર્યું, 1 મહિનાનું વિચરણ સુરતમાં પત્યું અને એ જ્યારે ગયા, મારે બોમ્બે જવાનું હતું, તો એ સુરત ગયા અને એવીડી ગયા, એને મને મેસેજ કર્યો, મારીને પ્રબોધ સ્વામીની આંખ એક થઈને આત્મા પ્રફુલ્લિત થઈ ગયો. શું કીધું? આત્મા પ્રફુલ્લિત થઈ ગયો. તો 1 મહિનો કથા વાર્તા કરી એનાથી પ્રફુલ્લિત ના થયો. પ્રબોધ સ્વામીની આંખથી આંખ મળી અને પ્રબોધ સ્વામી થોડુંક હસ્યા. કોઈ બી વ્યક્તિ તમારી બાજુ હસે ક્યારે ખબર? ક્યારે હસે? તમારા અનંત ગુનાઓ માફ કરી દીધા હોય ને એ વ્યક્તિ જ તમારી સામે હસી શકે, બાકી હસે નહીં. તમે કોકનું કંઈક બી યાદ રાખ્યું ને તમે હસી ના શકો. આપણે હસી નથી શકતા. એનું મૂળ કારણ શું છે કે દરેકની ફાઇલ લઈને ફરીએ જીવું. હા, એટલે હસતા નહીં આપણે. કોઈ વ્યક્તિ આવે ને સ્વામીજી એટલે સૂત્ર આપેલું, 4 મિલે 64 ખીલે. 32 દુ 64 દાંત. હરિપ્રબોધમનો કોઈ બી સેવક હોય ને એટલે હસવાનું એમ. ભગત જય સોમનારાયણ. 4 મિલે 64 ખીલે. ક્યારેક સ્વામીની અને એની દ્રષ્ટિ એક થઈ જતી ત્યારે તેના રોમાંચ ખડા થઈ જતા. એક દિવસ એ સંતો એને સભામાંથી ઉઠાડીને લઈ ગયા. એક રૂમમાં લઈ જઈને તેને સારો એવો મેથી પાક આપ્યો. આપણને જીગો આપે તો પતી ગયો. હવે હરિપ્રબોધમ કેન્સર. મેથી પાક આપ્યો. આ પ્રભુ દર્શન સ્વામી ગોષ્ઠી કરતા હતા અને ત્યાં મેં આ પ્રસંગ સિલેક્ટ કર્યો. અહીં બેઠા બેઠા મેં કહું આ પ્રભુએ નિષ્ઠા પર લીધું છે. મેં કહું આપણે હોત તો પછી બધી નિષ્ઠાનું એ હોતું. આ પ્રસંગ આવ્યો તો લાવો તારે વાત કરીએ. મજા આવે એવી છે. બધો જ રસ અંદર આવે છે. પ્રેમ રસ આવે છે, મારવાનો રસ આવે છે, સહન કરવાનો રસ આવે છે. કેમ કે એક સંતે ગામમાં પારાયણ કર્યું, રામાયણ ચાલુ કર્યું. ભગવાન રામ જન્મ્યા, લક્ષ્મણ જન્મ્યા ને શત્રુઘ્ન ને બધા જન્મ્યા ને મોટા થયા ને વશિષ્ઠ પાસે વિદ્યા શીખ્યા ને પછી રાવણને મારવા ગયા ને રાવણને મારી નાખ્યો ને પછી અયોધ્યા આવ્યા ને પછી તો શાંતિથી રહેવા માંડ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એટલે એક જણો એવું બોલ્યો કે મહારાજ પારાયણ પૂરું થયું પણ રામ રાવણનો યુદ્ધ તો ના આવ્યું. એટલે સંત એવું બોલે કે ભાઈ કોઈ બી પ્રોબ્લેમ યુદ્ધ વગર પતતો હોય તમને શું તકલીફ છે? બધે યુદ્ધ લાવવું જ પડે. પણ માણસના જીવનમાં યુદ્ધ હોય ને એટલે એને યુદ્ધ જ ગમે. અહીંયા આગળ યુદ્ધ પડેલું છે. જોજો અમુકને મહાભારત જ ગમશે, રામાયણ ઓછું ગમશે. કૃષ્ણ પોલિસી ગમે, રામ પોલિસી ન ગમે અમુક વ્યક્તિઓ. કેમ કે રામ પોલિસીમાં કશું છે જ નહીં, સહન જ કરવાનું. એમ 2 દંડા મારી જાય જીગુ, 2 દંડામાં ઓહો ભગત બહુ સારા લાગે, બીજા ફફડાઓ 2. અને ભગવાન કિશન તો હજુ એને લાકડી ઉઠાવતા પહેલા જ તને ઉડાવી દે. એક રૂમમાં લઈ જઈને તેને સારો એવો મેથી પાક આપ્યો. મારીને અધમુઓ બનાવી દીધો. એ લગભગ બેહોશ થઈ ગયો. મૂઢ મારને લીધે ચાલી પણ ન શકે એવી એની અવસ્થા થઈ ગઈ. કેટલો માર્યો હશે વ્યક્તિને. બાળક 14 વર્ષનો. હા, આટલામાં 14 વર્ષની ઉંમર કોણ છે? કોની છે કોની? 14 વર્ષ કે તમને હે
14 વર્ષની ઉંમર. કઈ તને કોઈ મારશે નહીં કદાચ બોલવું હોય તો. એમને એમ કે આ 14 વર્ષનું પછી સિલેક્ટ કરીને ફફડાવે. મૂઢ માનને લઈને ચાલી પણ ન શકે એવી એની અવસ્થા થઈ. કિશોર કશું જ બોલ્યો નહીં. આટલો બધો માર મારવા છતાં પણ કોઈને ફરિયાદ કરી નહીં. અસુરોના પનારે પડેલા ભગવાન સિવાય કોણ બેલી હોય? જેને નક્કી જ કર્યું હોય કે મારવા જ છે એના ભગવાન સિવાય કોઈ બેલી નહીં. ઉગાડ્યાનો એને બીજો કોઈ ઉપાય નહોતો. ડૂબતો માણસ નાભીમાંથી ભગવાનને પોકાર કર્યા વગર રહી શકે નહીં. ડૂબતો માણસ હોય, આપણે કોઈ ભજન ના કરતું હોય, એમાંથી આપણે કોઈ ભજન ના કરતું હોય, પણ આપણે આપણા ઘરે એકલા જતા હોય અને જો કૂતરું દોડે તો ભજન ના થાય. ઓ સ્વામી, સીધું ડાયરેક્ટ જ. અને જે ભજન ના કરતા એ કે ઓ બા જ હુતી હોય તે બા હુતી હોય તો ઉઠીને તમને બચાવે. પછી બા એવું કે તું તારું ફોલ લે જાતે. કૂતરું દોડ્યું તો હું કરાતે નીકળ્યો ત્યાં તો કૂતરું દોડ્યું ને. માણસ નાભીમાંથી ભગવાનને પોકાર કર્યા વગર રહી શકશે નહીં. એના કિશોરની એક વિશેષતા હતી. દુઃખથી કે ભયથી એ સ્વામીને સંભાળતો નતો, પોતે આનંદમાં હોય એમ સહજ સંભાળતો હતો. એ નિષ્ઠા. પ્રોબ્લેમ હોય એને ભજન કરીએ ને નિષ્ઠાવાનનું લક્ષણ નથી. પણ રોજ ભજન કરતા હોય ને એવું પ્રોબ્લેમમાં બી ભજન થાય અને પ્રોબ્લેમ ન હોય ત્યારે બી એટલું જ ભજન થાય. એનું નામ નિષ્ઠાનું લક્ષણ છે. આપણે વિઝા લેવા જતા હોય અને બારીમાં આપણે આપણી આગળ જ આવે એક જ જણો હોય અને મેસેજ આવે રિજેક્ટ, અને કેવું ભજન ચાલુ થાય, હે મહારાજ રોજ 30 મિનિટ ધૂન કરીશ, બસ ઊંઘ આવશે તો બી કરીશ, ઊભો કરીશ, મને એકવાર પહોંચાડી દો બસ ન્યુઝીલેન્ડ. પછી ન્યુઝીલેન્ડ ગયા પછી ભગવાન તો અંતર્યામી એને સર્વજ્ઞ પુરુષ છે, બધા જ ગુના માફ કરે. કદાચ એકાદ દિવસ ભજન ના થયું તો હું વાંધો, અહીં જઈને ફરી ગયા બધા. આપણે કામ થયું એટલી વાર છે, બસ ફરતા વાર જ નહીં. એટલે ભગવાન લટકાવી જ રાખે. ચાર ખાટલાના 4 પાયામાંથી એક પાયો ઢીલો જ રાખે, પેલો શાંતિથી હોઈ જાય એટલે હલાવે. એ સ્વરૂપનિષ્ઠ સેવક હતો. સ્મૃતિ એને સહજ હતી. આઠે પોર એને સ્વામીનો જ આલોચ રહ્યા કરતો. સ્વામીની સ્મૃતિથી એ સહજ મસ્તીમાં રહેતો હતો. એનું જીવન હતા સ્વામી, એના સુખનું કારણ હતા સ્વામીની સ્મૃતિ સિવાય એને મન બીજું સુખ નહોતું. એમની પ્રાપ્તિનો વિચાર એ જ એના અંતરનો વિસામો હતો અને તેથી જ એના હૈયામાં દરેક પરિસ્થિતિમાં સહજ આનંદ રહેતો. જો તે કિશોરે સ્વામીની પ્રાપ્તિમાં સહજ આનંદ ન માન્યો હોત તો આવા દેશકાળમાં તે મૂંઝાઈ જાત. આપણને કોઈ મારવાનું નથી સત્સંગમાં, પણ કદાચ કોક 2 શબ્દ કહી દે તો એ સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. મહિમાનો વિચાર અને સ્મૃતિ એને સહજ હતા. એને દેશકાળના વિચારો એને પજવી શક્યા નહીં. આમ એક કિશોરનો અને સ્વામીનો એક આગવો અને અદ્ભુત સંબંધ હતો. 2-3 દિવસ સુધી કિશોર સભામાં દેખાયો નહીં. સાંભળજો, પૂરું અડધું પિક્ચર આવી ગયું, હવે ઇન્ટરવલ પડવાની તૈયારી. એટલે તમને પેલું એવું થાય ને કે હારું કેટલું છે વાંચવાનું. એટલે હું તમને કહી દઉં ને, કિશોર સભામાં દેખાયો નહીં. સ્વામી એને યાદ કર્યા કરે, પણ એ ક્યાં છે એની કોઈને કશી ખબર જ નથી. મંદિરના છેવાડાના એક રૂમમાં આ કિશોરને નાખી રાખવામાં આવ્યો હતો, મારીને. છેવટે ગુરુ ગુણાતીતે કિશોરને શોધતા શોધતા એ રૂમ પર પહોંચી ગયા. દુઃખથી કણસતો એ કિશોરને સ્વામીના દર્શન થયા અને સ્વામીના દર્શન માત્રથી એ પ્રફુલ્લિત થઈ ગયો. એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે હોય તો સ્વામી અહીંયા આવો, મને આ 3 જણાએ માર્યો અને એટલો માર્યો કે 3 દાડાથી મારથી ઊભું નહીં થવાત. આ તો હું કોઈને કહું નહીં, પણ તમે આવ્યા એટલે મેં કહી દીધું. એ તો એને ખબર જ છે ભાઈ, એ મરાવનાર જ એ.
આ બધા આ મૂર્તિઓ બધી અઘરી છે. હા, મરાવનાર હોય અને પાછા બચાવનાર હોય અને એની અંદર એનો દેહભાવ કાઢનાર બી એ. બે પ્રોસેસની વચ્ચે દેહભાવ કાઢ નાખે. સ્વામીના દર્શન માત્રથી જે પ્રફુલ્લિત થઈ ગયો એ ખૂબ રાજી થયો, ભક્તિ અને આનંદના ભાવમાં વિભોર બની ગયો. એ એટલું જ બોલ્યો, સ્વામી તમે અહીં આવ્યા અને મને સારું થશે એટલે હું સભામાં જરૂર આવીશ. તમે અહીં આવ્યા છો પણ મને સારું થશે ને એટલે હું સભામાં ચોક્કસ આવીશ. આપણે હોય તો સ્વામી આ પ્રસંગ બન્યો ને ત્યારથી મેં નક્કી જ કર્યું કે હવે હું સભામાં આવવાનો જ નથી. આટલો ફેર છે. એને કોઈને ફરિયાદ ન કરી અને બીજું કશું બોલ્યો નહીં. કરુણાનિધિ મંગલકારી સ્વામીની મૂર્તિમાંથી જેને કરુણાનો ધોધ છૂટ્યો, અમૃત ભર્યા નયનો એ સ્વામીએ કિશોર સામે જોયું. પછી એના આખા શરીર પર હાથ ફેરવ્યો. સ્વામીનો હાથ ફરતાની સાથે જ એની વેદના અને થાક જાણે અદ્રશ્ય થઈ ગયા. આ પુરુષનો હાથ ફરે ને સ્વામી, બોડીની બધા જ દુઃખ જતા રહે. આ આનંદ પ્રિય સ્વામી છે. આ પહેલા બેઠા એને સ્વામી હરિધામની ધરતી પર કેળો બહુ દુખતી હતી. એટલી બધી કેળો દુખે, એટલી બધી કેળો દુખે ને સ્વામી સહન જ ના થાય. કોઈને કહેવાય નહીં, કેમ કે કહે તો શું થાય, દવાખાને જાઓ, ગોળીઓ લો, ફિઝિયોથેરાપી કરાવો, આયુર્વેદિક લો, પેલા મશીન ઉપર ટેસ્ટ કરાવો પકડીને. ખબર પડે માણસની તાકાત નથી, એટલે માણસ દવાઓ જ આપે. અને કદાચ હિટલર જેવો હોય તો એવું કે પૈસા જોવે કે જ હું આલીશ. એથી વિશેષ કશું ના કરી શકીએ. એટલું બધું એને બેક પેઇન થાય, એટલું બધું બેક પેઇન થાય. અંતરે એને સ્વામીજી ધરતી પર નતા. હા, એટલું બધું બેક પેઇન થાય ને સ્વામી, ભાઈ કહે કોને. અને ત્યારે પ્રબોધ સ્વામી રસોડામાં આવ્યા અને રસોડામાં આવી અને પ્રબોધ સ્વામીએ કીધું કે કેવું છે, મજામાં છો ને? પણ મજા નથી, કારણ બેકનો દુખાવો એટલો બધો ક્રોનિક હતો. પણ એને કીધું નહીં, એને એક જ લીટી કીધી, પ્રભુ સ્વામી સરસ છે. અને જ્યાં સરસ શબ્દ બોલ્યા કે બહુ સારું છે, અને ત્યાં પ્રબોધ સ્વામીને ભેટી પડ્યા અને ભેટીને એના બેક ઉપર પ્રબોધ સ્વામીએ હાથ ફેરવ્યો. તે દિવસથી બેકનો દુખાવો 0 થઈ. અત્યારે આપણી હાથે અહીં છે. મિલિનના ફાધર ભરૂચ, એમને કંઈક જીગું એવું થયું ને તો રોજના 4-5 ડાયપર બદલવા પડે. મિલિન એવું કહેતો હતો કે 1.5 વર્ષની અંદર અમે 3200 ડાયપર દાદાના બદલ્યા. ખબર જ ના પડે, ટોયલેટ થઈ જાય, સેન્સ જ નહીં. ડોયરો તરત એટલે મૂકું, જમતા જમતા રવા દે ને ભાઈ, જેનો ફોન આવ્યો સ્વામી મારા સિવાય કોઈને લેવા એવો નતો, મારે જ લેવો પડે એવો હતો, ઝઘડો થાય એવો હતો. તો બરાબર છે. સ્વામીનો હાથ ફરતાની સાથે જ એની વેદના અને થાક જાણે ક્યાંય અદ્રશ્ય થઈ ગયા. હસતો રમતો અને આનંદ કરતો પાછો એક કિશોર મંદિરની સેવામાં મંડી પડ્યો. એ નિષ્ઠા. પ્રસંગ બન્યા પછી બીજી સેકન્ડે તમે સેવામાં જતા રહો, એનું નામ નિષ્ઠા. આ તો પ્રસંગ બન્યા પછી તમને સેવામાં ચડાવવા માટે બી પાછી ફિલ્ડિંગ ભરવી પડે. પ્રબોધ સ્વામીની પાસે પ્રાર્થના કરવી પડે, આશીર્વાદ આપવા પડે, તમે ટેક ઓફ થાવ. પ્રસંગ બને, પ્રસંગ તો ઘરમાં બને જ છે ને. હા, છતાં બી હવનના પોરમાં કેવું તરત જ પેલા એક જણનું લગ્ન થયું તો એના દોસ્તારે કીધું મિસિસને એમ પ્રેશરમાં જ રાખવાની. હા, બિલકુલ ઢીલું નહીં મૂકવાનું. તો પેલો રોજ જ કે ચા મૂકી દે, નહીં તો પેલી બિચારી ગભરાઈ જાય, ચા મૂકે, નાસ્તો લઈ આવ, નહીં તો જમવાનું મૂકી દે, નહીં તો કપડાં લઈ આવ, નહીં તો મોબાઈલ લઈ આવ, નહીં તો. આટલું બધું ચાલ્યું તો પેલી ડિસ્ટર્બ થઈ ગઈ. એને કોકને ગુરુ મળ્યા હતા કે દાડો તો પૂછો, નહીં તો શું કરો એમ. એટલે કે ચા મૂકી દે, નહીં તો શું કરો, જાતે મૂકી લઈશ. કારણ કે આગળ તો એ લેસન કહે પેલા ગુરુએ કરાવ્યું નતું, એક જ લેસન કરાવ્યું હતું, જાતે મૂકી લઈશ.
અઘરું. મેં ગઈકાલે જ કીધું કે નહીં ખબર નહીં. ગઈકાલે જ કીધું 500 ગ્રામ એટલે પેલું 5 કિલો રીંગણ લાવ્યા, 5 કિલો બટાકા મંગાવ્યા. પછી એને એવું કીધું કે ભાઈ વટાણા કેટલા મંગાવું. એને એના હસબન્ડને પૂછ્યું વટાણા કેટલા મંગાવું. તો કે હવે 5 કિલો રીંગણ ને 5 કિલો બટાકા મંગાવે તો વટાણા તમારી રીતે મંગાવી જ લો ને. તો કે ના ના તમે બોલો કેટલા મંગાવો, બોલવાના તમારે છે એટલે પૂછું છું. આત્મીયતા. એમ તો એ કે એમ કરવું પડે પણ આપણે કહીએ હું બહાર ના ના અમારે નક્કી જ કર્યું આત્મીયતાથી જીવવું. હસતો રમતો અને આનંદ કરતો પાછો એક કિશોર મંદિરની સેવામાં મંડી પડ્યો. નિયમિત સ્વામીની સભામાં જવાનું તેને શરૂ કરી દીધું. કે કિશોરને બીજું કોઈ જ્ઞાન નહોતું. એને તો એટલી જ ખબર હતી કે આ સ્વામી ભગવાનનું સ્વરૂપ છે, ભલે જે થવાનું હોય તે થાય પણ સ્વામીને છોડાય નહીં. દેશકાર આવે, શરીરમાં રોગ આવે, મનમાં ટેન્શન આવે, નક્કી કરી નાખવાનું આ પુરુષ આ બ્રહ્માંડમાં ફરી નથી મળવાના. મોક્ષ દુર્લભ નથી, મોક્ષ દાતા દુર્લભ છે અને એટલા માટે આને છોડાય નહીં. પ્રોબ્લેમ એટલો મોટો નથી. પ્રોબ્લેમ એટલો મોટો નથી. ભગવાન આપણી પાસે બહુ મોટા છે. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ભલે જે થવાનું હોય તે થાય પણ સ્વામીને કેમ છોડાય. તેને બીજે ક્યાંય પ્રીતિ રાખી નથી. દેહ કરતા એની પ્રીતિ સ્વામી વિશે વધારે હતી અને તો જ દેહની વ્યથા પણ એને સ્વામીની પ્રાપ્તિના મહિમાના વિચારમાંથી ખેંચવી શકી નહીં. એ કિશોરની પ્રીતિના અને સ્મૃતિના સર્વે તંતુઓ એકમાત્ર સ્વામીમાં જ જોડાયેલા હતા. હવે સાંભળો, હવે છેલ્લું, હવે હીરોની એન્ટ્રી થઈ ગઈ. તો છેલ્લે હોય ને એમ છેલ્લી ફાઇટિંગ. એક દિવસ રાત્રે 3-4 વાગે સંતો મંદિરે પાછળની વાડીમાં એક કિશોરને ડમડમાટી આપીને પરાણે ખેંચીને લઈ ગયા. જીગો આપણને લઈ જાય બૂમા બૂમ કરી દે, આખું દુવાડા જાગી જાય. ખેંચીને લઈ ગયા. હવે વખતે મનમાં કોને બીક ન લાગે પણ નિર્ભય બનીને તે એમની સાથે ગયો. કિશોરને હદ પારની પીડા આપી, તેને મારી નાખવાનું તે બધાએ સંકલ્પ કર્યો હતો. પહેલા તો એ કિશોરને સારી એવી પ્રસાદી આપી, પછી એના પથ્થર દિલની પાર રહેલી કોઈક આસુરી વૃત્તિથી સૌએ એક કિશોરને સૂરો ભોગવાનું શરૂ કર્યું. સૂરો એટલે કાંટા. સૂરો ભોગવાનું શરૂ કર્યું. કિશોરના શરીરના કુણામાં કુણા ભાગ કે તેની કોઈ પણ ઇન્દ્રિય સૂર ભોક્યા વગરની બાકી રાખી નથી. બધે જ કાંટા ઘુસાડી દીધા. આપણે તો ખાલી પગમાં એક વાકે ને તો કે ઓ બા, એને બધે બોડીમાં કાંટા કાંટા કાંટા. કિશોરના શરીરના કુણામાં કુણા ભાગ કે તેની કોઈ પણ ઇન્દ્રિય સૂર વગરની ભૂક્યા વગરની બાકી નથી. ત્યાં કણસ તો પડ્યો રહેવા દઈને તે બધાએ મંદિરમાં પાછા જતા રહ્યા. સૌને એમ જ કે સૂરો એના શરીરમાં પાકશે અને કિશોર રીબાઈ રીબાઈને મરી જશે. અમાસ કરતા બી મોટા થઈ ગયા લોકો. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં એવી સમજણથી એક સ્વામી સામે નજર રાખીને વગર ફરિયાદે મૂંગે મોડે ત્રાસ બરદાસ્ત કરનારા કિશોરની ખાતર સ્વામીએ કોઈનામાં રાત્રે પ્રવેશ કર્યો હોય તેમ મંદિરનો કોક સેવક એને જોઈ ગયો અને ઉચકીને મંદિરમાં લઈ આવ્યો. પેલા અસુરોએ જ્યારે જાણ્યું કે કિશોરને મંદિરમાં લાવ્યો છે ત્યારે પોતાનું પાપ પ્રકાશમાં ન આવે. સાંભળજો, હવે પૂરું. આપણે હિતેશભાઈનું એને 11 કીધા પણ તારે પેલું પતી જશે. પ્રસંગ પૂરો થાય એટલે આપણું પૂરું. પોતાનું પાપ પ્રકાશમાં ના આવે માટે એને જેમ બને એમ જલ્દી ઝેર આપીને ધામમાં પહોંચાડી દેવો નો સંકલ્પ કરી નાખ્યો. આ મહારાજની વાત નથી, ગુણાતીતની વાત નથી, આ અક્ષર મુક્તની વાત છે. અને અક્ષર મુક્ત નિષ્ઠા પાકી કરવી હોય દેહભાવ તોડવો જ પડે, દેહાભિમાન તોડવું જ પડે. હમણાં કહ્યું હતું અમારે સુરતની અરે એવીડીની પારાયણ મને એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સમય બ્લડ લેવાનું હતું. ડોક્ટર તો ના આવે, પેલો કમ્પાઉન્ડર આવ્યો હોય એમ, એને અહીંયા આગળ પટ્ટો બાંધ્યો એમ, અહીં બાંધ્યો તો પહેલા તો અહીં એમ, પછી એને ઘોચ્યું એટલે પેલું બ્લડ આવ્યું નહીં.
થોડી વાર થઈને મને કે સોરી. મૂક ના જવા દો, વાંધો નહીં. બીજી વખત ગોચ્યું, પછી ત્રીજી વખત ગોચ્યું, પછી ચોથી વખત ગોચ્યું. એટલે બધું કારું કારું થઈ ગયું. એટલે પેલો કમ્પાઉન્ડર ગભરાઈ ગયો એટલે એને એના ઉપરના લીડરને બોલાયો. એટલે લીડરે આવીને પછી અહીંયા ટાઈટ બાંધ્યું અને પછી એને એક જ પંચ કર્યું, એમાં એને બોટ લઈ લીધું. પછી પેલો જે 4 વખત ઘોસતો હતો ને, એને મેં પૂછ્યું, મૂક તમારું નામ શું? હા, એ બેસી જાય પછી કહું, નહીં તો પાછું. મેં એને કીધું, મૂક તારું નામ શું? કે અક્ષર. તમે જા વાત દો તો પછી તો 4 ને 40 વખત ઘોસશો તોય વાંધો નહીં આવે, કારણ કે અક્ષર વગર આપણા શરીરને કોઈ ગોચે જ નહીં સ્વામી, સમજો. આપણો દેહભાવ કાઢે કોણ? અક્ષર. મેં કહ્યું જા વાત દો પછી તો એ થાય. જલ્દી ઝેર આપીને ધામમાં પહોંચાડી દેવાનો સંકલ્પ કરી નાખ્યો. પ્રભુ એના પુત્રની કેવી આકરી કસોટી કરી રહ્યા હતા. આપને એની જગ્યાએ હોય તો ગભરાઈ જઈને કેટલું બબડી નાખ્યું હોય, જોરદાર આંસુએ દુઃખ રડી નાખ્યું હોય, બીજા કેટલાય આધાર લઈ નાખ્યા હોય. જ્યારે આ કિશોર અડગ જ રહ્યો. કોટી પ્રણામ હો કિશોરની સાચી સ્વરૂપ નિષ્ઠાને. એક બાજુ એક કિશોરને ધામમાં પહોંચાડી દેવા એ ભેખધારીઓ જેલ લઈને આવે. છેલ્લો પેરેગ્રાફ. હા, પેરેગ્રાફ છેલ્લો. કાલે આવજો પાછા કે નહીં આવવાના? કેટલા જણ કાલે આવવાના? ઉચ્ચાંગણી કરવાના. IPL ફાઇનલ છે કે તો બી આવજો. એટલે મેં પહેલા કહી દીધું, તમે મારી સામે આંગળી નહીં ઊંચી કરી, ઠાકોરજી આગળ ઊંચી આંગળી કરી. સભા ભર્યો ને તો તમે ધારો એ ટીમ જીતે. પારાયણમાં આવો તો. કોક કલકત્તાને એ કરતું હોય, ટીમને ચાહતું હોય, કોઈ હૈદરાબાદની ટીમને ચાહતું હોય. અમારા આપણે કંઈક શ્રીલંકાની સામે કંઈક આપણે હતા, કંઈક 2011માં ઇન્ડિયા અને શ્રીલંકા ફાઇનલમાં હતી. પ્રબોધ સ્વામી કેનેડા હતા. એટલે હરિભક્તોએ પ્રબોધ કીધું સુગનેય સ્વામીને કે સુગનેય સ્વામી પ્રબોધ સ્વામી કોને આજે ઇન્ડિયા જીતી જાય એવા આશીર્વાદ આપે. એટલે હરિભક્તો તો જાય ને, પ્રબોધ સ્વામી ગયા. એટલે પ્રબોધ સ્વામી એક જ લીટી બોલ્યા કે સુગનેય સ્વામીને કે તમે મેચ સાંભળો બી નહીં અને મેચ જોવો બી નહીં અને કોઈને સ્કોર પૂછો બી નહીં તો ઇન્ડિયા જીતી જશે. સુગનેયને બી હતું કે ઇન્ડિયાને જીતાડવું છે. સુગનેય સ્વામી મને કીધું, મને કે હું 3 કલાક રૂમમાં જ પહેરી ગયો. 3-4 કલાક જે કંઈ ચાલતું હોય મેચ રૂમમાં, રેડિયો નહીં, મોબાઈલ નહીં, કશું જ નહીં, સાંભળવાનું નહીં, કાંઈ નહીં. એસી ચાલુ કરીને મારી માટે વાંચતો હતો ને હૂતો હતો ને સાંભળતો હતો. પણ કે મેં સાંભળ્યું નહીં, જોયું નહીં, તો ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું. પ્રભુ સ્વામી કીધું તું તું જોવું ના તો થાય, એમ આપણે જોઈએ ના તો આપણી મનગમતી ટીમ જીતી જાય. આ તો બધા ફળિયામાં રમતા હોય છે. ફળિયામાં રમે આ જીતે કે આ જીતે, ખીચડીમાં ઘી. મેડલ તો ઇન્ડિયામાં જ રહેવાનો છે, ગોલ્ડ મેડલ. એક બાજુ એ કિશોરને ધામમાં પહોંચાડી દેવા એ ભેખધારીઓ ઝેર લઈને ગયા. જે છેલ્લું સ્ટેજ આવે. પહેલો માર્યા, પછી કાંટા ઘોચ્યા, હવે પોઈઝન. ઝેર લઈને જાય છે. બીજી બાજુ રક્ષણહાર એવા મહારાજના મૂળ ધામનું સાકાર સ્વરૂપ ગુણાત્યાન સ્વામી તે સમયે પાછળ પહોંચી જાય છે. પેલા લોકો ત્યાંથી નીકળીને રૂમમાં ગયા. ગુણાત્યાન સ્વામી પોતાની રૂમમાંથી નીકળીને ત્યાં ગયા. તેઓ કિશોરને ઝેર પીવડાવે તે પહેલા તો સ્વામી ધીરેથી બોલ્યા, સાધુરામ, લાવો એ ઝેર. આ છોકરાને ઝેર પાઈને રાજી થવું હોય તો અમે તેમ કરીને તમને રાજી કરીએ. જીગુ પ્રબોધ સ્વામી જ આપણને ઝેર પીવડાવે, એ નિષ્ઠાની કેવી અવસ્થા હશે. અને છતાં બી આપણે પી લઈએ સ્વામી, કેમ કે આપણને તો એટલું જ છે. તો પ્રબોધ સ્વામી તો ઝેર પીવડાવે જ નહીં, એ તો ઉલટું એમાંથી બચાવે, પણ એ જ પીવડાવે તો. અને ત્યારે પ્રથમ 63 ભગવાન સામર્થ્ય ન દેખાડે
ત્યારે અંતર ઝાંખું થઈ જાય. એ નિશ્ચયની કસર છે. આપણને જે કોઈ જેલમાં ઘાલ દે, માનો કે કોઈ ગુનો કર્યો અને જેલમાં ઘાલ દે અને કોર્ટમાં ડિસિઝન આવે ફાંસીની સજા, અને આપણને જ્યારે ફાંસી થતી હોય ને ત્યારે પ્રબોધ સ્વામી બી ત્યાં હાજર ઊભા હોય, ત્યારે આપણને એક જ થાય કે પ્રબોધ સ્વામી બચાવો ના. વચનામૃત ના પાડે છે કે તે વખતે તમે કોઈ સંકલ્પ ના કરો, એ નિષ્ઠાની પરાકાષ્ઠા છે. મારો બાપ અહિત જ નહીં કરવાનો, મને મારીને હો ધામમાં લઈ જશે અને નહીં મારીને હો ધામમાં લઈ જાય. કોઠારી સ્વામીને પ્લેનમાં જતા હતા, તે પેલું એર ઇન્ડિયાનું પ્લેનના ટાયરો અંદર ગયા જ નહીં સ્વામી, ભારત અંદર જ ના ગયા. તો ત્યાં ઉતર્યું બોમ્બે, તો બધા જ રડતા હતા. એર હોસ્ટેસ રડે ને બધા રડે. કોઠારી સ્વામી શાંતિથી બેઠા હતા. ભક્તિપ્રિય સ્વામી, અમરીશ સ્વામી, યોગી સ્વામી બેઠા હતા. કોકે પૂછ્યું કે તમે રડતા નતા, તમે શાંતિથી બેઠા હતા? કોઠારી સ્વામી એક જ વાક્ય બોલ્યા, અમે તો ભાઈ જીવતા અક્ષરધામમાં છે, મર્યા પછી બી અમે તો અક્ષરધામમાં જ બેહવાના છે, એટલે અમને કોઈ પ્રશ્ન નથી. મરવાની ચિંતા જ નહીં. અહીંથી મરીશું એટલે તઈ ગોદમાં બેહવાના, નહીં એમની ગોદમાં જ છે. હા, પેલી એફડી બેફડી મૂકેલી હોય એટલે એને લઈને થોડુંક હોય, 7/12 નામ ચડેલું હોય, થોડુંક એવું રહે કે આમાંથી થોડુંક મારું રહે તો સારું એમ. મૂળ ધામનું સાકાર સ્વરૂપ ગુણાત્યાન સ્વામી તે જ સમયે પાછળ પહોંચી જાય છે. તેઓ કિશોરને ઝેર પીવડાવે છે. તે પહેલા તો સ્વામી ધીરેથી બોલ્યા, સાધુરામ લાવો એ ઝેર. આ છોકરાને ઝેર પાઈને રાજી થવું હોય તો અમે તેમ કરીને તમને રાજી કરીએ. એમ કહી સ્વામીએ એમની સામે જ કિશોરને ઝેર પાઈ દીધું. એ નિર્દોષ બુદ્ધિની અંતિમ અવસ્થા. ઝેર પાઈ દીધું. સ્વામી સહજ બોલ્યા, સાધુરામ તમારો મર્યો એ નહીં મળે, એની અન્યથા કરતું શક્તિ. એક સાધકે ઉંદેડા મારવાની 150 ગોળી ઓગાળીને પી ગયો. સ્વામીજીને મેસેજ આપ્યો. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, 200 ગોળી પીધી હોત તો બી એને ધરતી પર રાખવાનો છે, એને લેવાનો નથી. એ નારાયણ બોલી શકે, આપણું કામ નહીં. અક્ષર મુક્તનું કામ જ નથી. અક્ષર મુક્તનું કામ નથી. એ પુરુષોત્તમ નારાયણ ને અક્ષર બ્રહ્મ બેની પાસે જ આ તાકાત છે. જીવન કોને આપવું ને કોનું લેવું એ આ લોકો પાસે પાવર છે. આપણી પાસે કશો પાવર નથી. અને એ પુરુષો આપણને મળે છે. જીવનમાં પ્રથમવાર જે જાણે ઐશ્વર્ય વાપર્યું હોય, ગુણાતીતે પહેલી વખત ઐશ્વર્ય વાપર્યું, સાધુરામ તમારો મર્યો નહીં મળે. એમ સ્વામી એના શરીર પર હાથ ફેરવ્યો અને બધી સુરો પોતાની મેરેજ કિશોરના શરીરમાંથી બહાર ખેંચી નીકળી ગઈ. દર્દ વિદાય લીધી ત્યારે સેવકની આંખમાં આંસુ હોય, અને સેવકની આંખમાં તો આંસુ હોય ને કિશોરની આંખમાં એ આંસુ આવ્યા. કેવળ કરુણાનિધિ મંગલકારી મૂર્તિ ગુણાત્યાન સ્વામીની કરુણાને લઈને એ હર્ષાશ્રુ જાણે કે બોલી રહ્યા હતા કે કેવા સ્વામી, કેવી એની કરુણા, પોતાના આવા સ્વરૂપનિષ્ઠ સેવકને ગુણાતીત કેવી તે મરવા દે. પછી તો સ્વામી એને સર્વાંગી સુખી બનાવી દીધા. આવી નિષ્ઠાથી મહારાજ અને સ્વામી, શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજ, સ્વામીશ્રીને પ્રબોધ સ્વામી આપણને સૌને જીવવાનું બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ